થરાદના ભુરિયા 11મુખી હનુમાનજી મંદિરે વિશ્વ કલ્યાણ માટે 223મો સુંદરકાંડ પાઠ યોજાયો। હનુમાન જયંતીએ મારુતિ યજ્ઞ યોજાશે। થરાદ તાલુકાના ભુરિયા ગામે 11મુખી હનુમાનજી મંદિરના પપ્પુ શ્રી 1008 મહામંડલેશ્વર તેવરદાસજી મહારાજ દ્વારા વિશ્વ કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાનજી મંદિર ખાતે કોરોના કાળથી સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ। તેના અનુસંધાને સતત 223માં શનિવારે શાસ્ત્રી વિક્રમભાઈ લુડી શંકર દવે ભુરિયાવાલાના મુખે સુંદરકાંડ પાઠ યોજાયો। આ સ્થાન પર 11મુખી હનુમાનજીની પથ્થરમાંથી નિર્મિત ભારત વર્ષની એકમાત્ર 31 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા નિર્માણ પામી છે। દર શનિવારે દાદાના અગણિત પરછાઓને કારણે માનવ મહેરામણ ઉમટી પડે છે। વિરાટ મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મહામંડલેશ્વર તેવરદાસજી મહારાજે જણાવેલ કે ચૈત્રી પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ યોજાશે। આ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા જણાવેલ છે। 11મુખી હનુમાનજી સ્થાન ભુરિયા મુકામે વિશ્વ કલ્યાણ માટે દર શનિવારે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે સતત 233માં શનિવારે સુંદરકાંડનું પાઠનું આયોજન કરવામાં આવ્યું। આ ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાને